જગતના શબ્દો જો જેને લાગતા હોય એ ભગત જ કહેવાય. કારણ કે જગત ને ભગત બે એમાં તો અંતર તફાવત ઘણો છે ભાઈ. જગત બે મોઢા વાળું છે ને ભગત એક મોઢા વાળા છે. કારણ કે આજ બોલે એ પસાવર હે એ જ ભગત ને બોલવું પડે. અને જગત તો બે મોઢા વાળું છે, ઘડીક આમે બોલે ને ઘડીક આમે બોલે. અને એ સાંભળીને આપણને કાંઈ પણ ટકોર લાગે તો એ આપણે ભગત જ ન કહેવાય. ભગત ને તો બીજો રંગ જ ન લાગવો જોઈએ, એનું નામ જ ભગત. દુઃખ છે, પસ્તાવો છે, ભાઈ આફતી છે, જે કઈ છે એ બધી ખબર હોય, બધા ન હોય એવું કઈ નહીં, પણ એ રાખતા છતાંય હરીને સેટો ન કરે એનું નામ ભગત ભાઈ. કારણ કે હરી ન હોય તો આપણે થોડા આપણને હરી જ મોકલે ને ઘડી, અને ના આપણે જીને આપણી પાસે ઉત્તર ના દેવાનો જ છે, નથી દેવાનો એવું કઈ નહીં ભાઈ. એની ઈચ્છા ન હોય તો આપણને ન મોકલે ને આપણને ન મીંદડો કે ગધેડો કે કૂતરો કે બળીજોથી ન મોકલે ભાઈ. કારણ કે જેવું આપણું સારું કર્મ હશે તો જ સારું, આપણો સુકૃત કર્મ જો આપણું સારું હશે તો આપણે પાછા માણસ થાવું. નકર આપણું કર્મ નબળું હશે એટલે આપણે 84 પાછું જવું જ પડશે, એમાં ફેર જ નથી કોઈ પણ ભાઈ. ભાઈ ખોટું બોલે આડે ધેડે હાલે તો એ જગત ને સારું છે, જગત ને કે છે હારા છે ભાઈ. ખાસો માણસ છે, સત્યને માર્ગે હાલે છે, અને જગત ને કહેતું કોઈને કહેતું હારો છે ભાઈ. કારણ કે ઓલા નોખો કાઢી લેવો ને એટલે આમ કરે ભાઈ. નોખો જગત થી આખો નોખો કાઢી લેવો. ઈશ્વર છે એ જગત ને ઘડીને જગતમાં પાછો હમાઈ ગયો ભાઈ. કઈ ઠેકાણે એની ઘટમાય છે, પટમાય છે, ને મઠમાં મંદિર છે મઠ, ને આ દેહ છે ઘટ, ને આ પાછું જે જગત છે પટ, આ ત્રણેય ઠેકાણે દર્શાવ્યો. પણ હવે ત્રણેય ઠેકાણે એકય ઠેકાણે આપણે ન હોઈએ એટલે આપણને કાંઈ ભગવાન ન દેખાય ભાઈ. ને કે ખબર છે આ જન્મ આપણને ભગવાને આપણને દીકરો દીકરી ગમે આપ્યું શું કે ભગવાને દીધો કે ને હે. હાલો પછી ભગવાને દીધો એમ ડાયરેક્ટ આપણે કહી દઈએ ભગવાને દીધો. હવે આ ભગવાને આપણને કેમ દીધો, શું કામ દીધો, એ તો આપણે કઈ સમજતા નથી. આપણે જગતે કીધું એટલે કહી દઈએ આ આગળથી એમને ક્યાંય હાલી આવે ભાઈ ભગવાને દીધું ભાઈ હે. પછી જો ભગવાન ને ભગવાન લઈ લઈ ભાઈ તો બાનું તો આ ગમે એ આડું નાખી જ દઈશ ભાઈ. ગમે એ બાનું નહીં નાખી દેતો ભાઈ. કોઈ કે આ આમ છું ને માણા મરી ગયો, કોઈ કે બગા હોય આવીને મરી ગયો, કોઈ કે શીખ ખાતો હતા મરી ગયો, કોઈ કે આડ ફેલ થઈ ગયું તે મરી ગયો ભાઈ. કોઈ ડાયરેક્ટ ને કહેતો ભાઈ ભગવાને માન નહીં હે. કારણ કે બાનું આડું નાખી જ દઈશ. એટલે આ તો એક શું છે ગામના પટેલ જેવી વાત છે. ગામના પટેલ હતા, એમાં છોકરો બહુ હોશિયાર. પટેલ ને તેને દીકરા ને પટેલ બહુ બુદ્ધિશાળી, છોકરા એના આમ બુદ્ધિશાળી. તેને કે બટાતા કે હું મરી જાવ એટલે તમારે આમ વાત કહેવાનું, કોઈ માન્ય કહે ભગવાન ભાઈ. ત્રણે છોકરાને સમજાવી દીધા પટેલે. ગમે ખબર કાઢવા આવે પૂછે શું છું કે બાપાને કાંઈ બાપા હાવ ત્રણે ટાઈમ ખાતા પીતા ઓહો કાંઈ વાંધો નતો, પણ ભગવાન માને. હવે આમ કરતા કરતા બધું બધા ખબર અંતર પૂછે, બધું કમ્પ્લીટ કર્યું, 4 કર્યું. ભગવાન કે માળો કે આ કઈ બાનું ચડાવતો નહીં, મારું જ બાનું ભાઈ. હવે આમાં તમને કોઈ તો ઓલા ડાઘુ લઈને જતા ને એમાં તમને કોઈ હરખો આમ રસ્તો આવ્યો. ભગવાન કે ભારે કરી કઈક કરવું જોઈએ ને કરી કે આ મારું જ બાનું ચડાવી દે. હવે આમાં તમને કોઈ ઓલામાં મળદું છું બેઠું પટેલ તો પટેલ ઓલા એઠી ઉતારે પટેલ તો બેઠા છે ને કે આ તો ભગવાને નવું જીવન આપ્યું કે
ભગવાને જીવતા કર્યા ભાઈ ઘીરે 107 જમણ કે 8 દીપ રા. હવે એમાં પટેલના ઘરમાંથી કાયમ ગધા નીકળે ભાઈ. પટેલ બેઠા બેઠા વિચાર કરે, ઘોડી બહુ આકી, પછી હાંઠીએ આક્યા, હાથી આક્યા, પણ કોઈ જેવી કે આ ગધામાંથી બેઠો નથી. વિચાર એમ કરે ને કાયલ વાતી ગજા કાયમ નીકળશે. એમાં પટેલ બેઠા ને તમને કહું ઘરમલ્લી ગધો નીકળ્યો. પટેલ ઓલા કે આમ કાન થોભીને ઠેકડા મારીને બે વારે ડેફરામાં એક પાટો કે રોયલા બાપાને પાડી દીધી કે હું છું એ બેટા ગધાએ પાટું મારી. શું કીધું ભાઈ ભગવાનને નીકળી જવું હોય ને એમ. ભગવાન છે એ કોઈ દિવસ તે બાનામાં આવતો નથી. એ બાનાનો ધણી નથી, કર્મનો ધણી છે. એનો છે ભાઈ. તમારા કર્મ હારા હોય તો એની ટેવ નહીં તમને સ્વરાશી મોકલીએ કે તમને માણા જ બનાવવા પડે ભાઈ. માણસ પોતે પોતાનું જ કર્મ નિર્માણ કરે છે ભાઈ. જેવું કર્મ કરે એવું જ એને ફળ, એને એવું જ જન્મ મળે. પોતે સારું કર્મ કરે એટલે સારો જ થાય. જેવી કરણી કરે એવો જ માણા બને ભાઈ. જો સારી કરણી કઈક જીવીને ગયો હોય તો કઈક સહેજ ઉષાકુળમાં અવતારમાં, એથી સહેજ જો સારી કરણી હોય તો સાધારણ માણસ હોય ના મળે. એથી સહેજ હોય તો એથી સહેજ ઓલું હોય. જેવા ગુણવંતા કહો, આમ સાધારણ એટલે કોઈ આમ હાઈફાઈ માણસો ને પૈસા મિલકત ની વાત નહીં કરતો. ઉસુક હોય એટલે કોઈ સમજેલા ગુણ વાળા હોય ના જન્મ મળે. એથી થોડાક નીચા સમજેલા હોય ના મળે. ને એથી હારી કરણી હોય ને હારી જો કઈક જીવન ગાથા આપણી હોય તો હાઈ લેવલ ડિગ્રી નાનપણમાંથી જ તમને ઈશ્વરનું નામ યાદ આવે અને ઈશ્વરની ભક્તિ થાય ભાઈ. આવો માર્ગ છે ઈશ્વરના કરનો. પછી કાંઈ પણ માણસ સમજતા નથી તો પછી એને ભગવાન માણસ તો બનાવે જ છે. 1 વાર 2 વાર બનાવે પછી એને જવા દે સીધો 84માં. 84નો ફેરો ફરીને પાછો આવે તો એ પાછો માણસ બનાવે. આ એનું કામ છે. હવે એ જ્યાં સુધી આ ભક્તિ છે એ ભક્તિ છે ને સાંકળે ચડાવવી જ પડે ભાઈ. ભક્ત છે એને સાંકળે ચડાવવા જ પડે. કારણ કે હીરો હાસો હોય કે ખોટો હોય ભાઈ. એ કે મોતીડા તો યારણમાં ઓરાય, માથે પડે ઘણકેરા ઘાવ. એ કે ફૂટે તો ફટકિયા કહેવાય ને ખરાય નહીં તો ખરે ખબરું થાય ભાઈ. એમાં હીરો હોય હીરા માથે ઘણ નાખા પડે. હીરો હોય યારણ માથે ચડાવે ને એને શાક કરે ભાઈ. અને જે હીરો નથી એને તો કોઈ મૂલ્ય નથી ને એને ખબર છે કે આ તો ભગાવી નાખી રફ છે ભાઈ. એટલે હીરો વસ્તુ છે એની જ કસોટી છે ભાઈ. એમાં પરીક્ષા હાસું હોય એની જ થાય, ખોટાની પરીક્ષા હોતી નથી. એમ જે ભગવાનનું નામ છે એ હાવ હેલું નથી કે માણસ લઈએ ભાઈ. હાવ હેલું નથી. ઈશ્વરનું નામ છે અઘરું છે લેવું. પછી લેવું કે દેવું એ બધી પાછી એના હાથની વાત છે. ભજન કેટલું થવા દેવું, તમારી પાસે કમાણી રહેવા દેવી ને રહેવા દેવી, એ બધું એના હાથની જ વાત છે. આપણા હાથની વાત કાંઈ નથી. અને એવી જો કોઈ પાસે સત્તા હોય તો આ જગતમાં કોઈને કોઈ નમે નહીં, કોઈને કોઈ આમ સહાયક ન બને ભાઈ. એટલે રાજાના રક ને રકના રાજા એવી રીતે આ દુનિયા હાલી આવે છે ભાઈ. એનું નામ જ આ જગત કહેવાય ને. હવે જગતને સમજવા જાય તો જગત એક પ્રકારનું હોતું નથી ભાઈ. કારણ કે માણસ કરોડો હશે, કારણ કે એની કોઈ આપણે એની તુલના ન કે ગણતરી ન કરીએ એટલા માણસો આ વિશ્વ કહેતા આખી પૃથ્વીમાંથી કહેવાય ભાઈ. આખા વિશ્વમાં એટલા માણસો હશે. છતાંય વિદેશમાં પણ વહી જાવ કે આ માણસ હતો એવો જ માણસ વિદેશમાં તમે લાવી નો ભાઈ. માણસના આકાર નોખા, ઘાટ નોખા, રૂપ નોખા,
પછી માણસની ઉષાઈ નોખી, હાલ નોખી, નામ નોખા, લખણ નોખા. ભાઈ હવે આનો ઘડનારો કેવો, તમે આ ઘડનારાનો ભાઈ કેવો આનો ઘડનારો, આ દેહ કેવો, એ કેટલા 32 લખણો માણા, કેટલા લખણમાં એને કીડી. ભાઈ એકનો એક માણા તમે આખું વિશ્વ ફરો પણ તમને ન મળે કે આ એક જ સિકલનો માણા ને એક જ ટાઈપનો માણા મળે નહીં, ગમે ના તમે જાઓ. હવે આની પાસે બીબા કેટલા હશે તમે વિચાર કરો. હે આ કઈ પ્રકારનો ઘડવૈયો છે કે એકનું એક બીબું તમને ગમે ના જાવ ન મળે. હવે તો પણ આ માણસ જો એક ન થતા હોય તો આનો ઘડવૈયો હોય એ તો અનેક રૂપમાં હોય ને. હે ભાઈ એક રૂપમાં ને એ તો અનેક રૂપમાં હોય ને ત્યાં, કારણ કે આ બધા સ્વરૂપ ઘડી શકે ને. હે હવે એની આપણે અરજ કરતા હોય, એની અમે આપણે આ પ્રાર્થના કરતા હોય, અરજ કરતા હોય, હે ભગવાન આમ કર દે, હે ભગવાન આમ કર દે, હે ભગવાન આમ કર દે. એ થોડો સાંભળે ભાઈ, એ એક જ રીતે સાંભળે છે. શ્વાસ ને ઉશ્વાસે જેનો તાર લાગ્યો ભાઈ, ત્યાંનું એ સાંભળે છે. અને એ કોક પલે સાંભળે ભાઈ, એવું નથી કે સાંભળી લે, કોક પલે સાંભળે. એ તમારા મન કર્મ વસન થી જો ભજન કર્યું હોય અને એ મન કર્મ વસન નું ભજન ની કમાઈ તમારી પાસે હોય તો એ ના એ આધીન થઈને રહે છે ભાઈ. કા તમારું મન બરોબર ન હોય, કા તમારું કર્મ બરોબર ન હોય, કા તમારું વસન બરોબર ન હોય. આ ત્રણે સમતોલ હોય તો એ માણા સાંભળાય હોય, એનું નામ ઈશ્વર છે ભાઈ. અને આમ તમારથી સહેજે પણ સેટો નથી, તેમ બોલો એ ની પેલા તો સાંભળી જાય છે, એટલો નજીક છે. ને આમ પાછો એટલો બધો દૂર છે કે હજારો યોજન વિયોવે સેટો ભાઈ. એક ખાલી કર્મનું, એક કર્મનું ખાલી ટાટર પડે તો હજારો યોજન દૂર સાંભળે નહીં, એટલો દૂર ભાઈ. ઈશ્વર આવો છે.